હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું છું નિશાંત કતીરા અને તમે જોઈ રહ્યા છો કતીરા ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ 2026 ના મેથ્સ ના સોલ્યુશન નો આ લાસ્ટ વિડિયો. બટ ધીસ માઇટ બી ધ લાસ્ટ વિડિયો, બટ ઇટ ઇઝ નોટ ધ લિસ્ટ. હજુ ઘણા વિડિયોઝ આવશે તમારા માટે. એક્ઝામ ને હજુ થોડો સમય છે, ત્યાં સુધી આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરશું મેથ્સમાં. ઓકે, પોસિબલ હશે તો ઇંગ્લિશના પણ વિડિયોઝ આવશે અને મેથ, સાયન્સ, ઇંગ્લિશ, એસએસ આ બધાના આઈએમપી ના વિડીયોઝ પણ તમને એક્ઝામ ટાઈમે મળશે. તો આપણી ચેનલ ઉપર જોડાયેલા રહેજો અને ગેરંટીથી કહું છું, તમે આપણી ચેનલ ઉપર સારામાં સારું એજ્યુકેશન મેળવી શકશો. ઘણી બધી ચેનલો છે, બધા પોતપોતાની રીતે સારું કરે છે, પણ આપણી ચેનલની એક ખાસિયત એ છે કે કોઈ જાતની બિનજરૂરી વાતો આપણી પાસે થતી નથી. સ્ટાર્ટ થી એન્ડ સુધી નોન સ્ટોપ ભણવામાં જ ધ્યાન આપીએ છીએ આપણે, અને એનાથી તમારો સમય બચે છે. અને એટલા માટે જ ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી ચેનલ ઉપર આવીને શીખે છે. વાતો સાંભળવા ભલે બધી જગ્યાએ જાય, પણ શીખવા માટે બધા એમ સમજે છે કે આપણી ચેનલ બેસ્ટ છે, કારણ કે સમયનો બચાવ થાય છે લાસ્ટ મોમેન્ટ ઉપર અને સારું એવું નોલેજ મળે છે, એક્ઝામમાં રિઝલ્ટ સુધરે છે. તો વધારે વાતો નથી કરવી. છેલ્લો વિડિયો છે અસાઇનમેન્ટનો, સેક્શન ડી. 4 માર્કના 5 દાખલા સોલ્વ કરવાના છે. ટ્રાય કરજો મારાથી પહેલા સોલ્વ કરવાની અને કમેન્ટમાં લાસ્ટમાં જણાવો કે 20 માંથી 20 પૂરા મળ્યા કે નહીં. અને જો આપણા વિડીયોઝ તમને ઉપયોગી થતા હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આ 24 વિડીયોમાં પહેલી વાર તમને કહું છું આપણા વિડીયો શેર કરવાનું. ઓકે, બાકી હું ભૂલી જાઉં દર વખતે. ક્યારે કોઈને કહું નહીં કે ચેનલ સબસ્ક્રાઇબ કરો કે વિડીયો શેર કરો. જેને શીખવું હશે એ ઓટોમેટિક આવી જાય છે અને હજારોમાં, લાખોમાં આપણી ચેનલ ઉપર વ્યૂઝ દરરોજ આવતા હોય છે. દયા છે ભગવાનની અને તમારા બધાનો સપોર્ટ છે, જેથી ઓછું કામ કરું છું છતાંય સારા વ્યૂઝ આવે છે. ભલે ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા દાખલા નંબર 47. તમને ખ્યાલ છે પ્રમેય હશે. પ્રમેય 6.1 અથવા 6.2 બેમાંથી એક 100% પૂછાવાનું છે. થેલ્સનું પ્રતિપ્રમેય લખો, એટલે આ કેવો છે? 6.2 છે. ઓકે, અને 6.2 નો વિડીયો ઓલરેડી અપલોડ થયેલો જ છે, ફરીથી નથી સમજાવતો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું અને કમેન્ટ સેક્શનમાં લિંક પિન કરી દઉં છું આ પ્રમેયની, ત્યાંથી ઇઝીલી મળી જશે. તો ત્યાંથી શીખો, સમજો, નોટબુકમાં લખો. જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી લખો, કારણ કે બહુ ઈઝી પ્રમેયના 4 માર્ક મળે છે આપણને, તો આ તો લેવા જ પડે, મુકતા નહીં પ્રમેય. ત્યારબાદ નેક્સ્ટ સમ. આપેલ આકૃતિમાં ત્રિકોણ ABR અને ત્રિકોણ PQR સમરૂપ છે. જો PQ બરાબર 30 સેમી, AB બરાબર 45 સેમી, AP 72 અને QR 42 સેમી હોય તો PR, AR અને BR શોધો. તો જુઓ, PQ 30, AB 45, AP 72, AP એટલે આ આખો લીટો 72 છે, એનું કંઈક કરીએ આપણે, અને QR 42. ઓકે, હવે જ્યારે કોઈ બે ત્રિકોણ એકબીજાને સમરૂપ હોય, સમરૂપનો મતલબ આકાર સેમ છે પણ કદ જુદા જુદા છે, એને કહેવાય સમરૂપ ત્રિકોણ. તો જો આ પણ ત્રિકોણ છે, ત્રિકોણ ABR, અને આ પણ ત્રિકોણ છે PQR. તો છે બને ત્રિકોણ, પણ સાઈઝ અલગ અલગ છે, એટલે એ સમરૂપ કહેવાય. આકાર સેમ હોય ને સાઈઝ પણ સેમ હોય, અનુરૂપ ખૂણા સરખા હોય, અનુરૂપ બાજુઓ સરખી હોય, તો એ એકરૂપ થઈ જાય. એકરૂપ ને સમરૂપમાં માત્ર એટલો જ ફરક છે, એકરૂપમાં બંને આકાર સેમ અને સાઈઝ પણ સેમ. સાઈઝ સેમ ક્યારે હોય? જ્યારે અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓ સરખી હોય ત્યારે. જ્યારે સમરૂપમાં આકાર સેમ હોય, સાઈઝ આગળ પાછળ હોય, મતલબ એક નાનો હોય એક મોટો હોય, અનુરૂપ બાજુઓના માપ સમાન ન હોય, એને સમરૂપ કહેવાય. હવે આના ઉપરથી આપણે દાખલો નહીં ગણી શકીએ, એના માટે આપણે વ્યવસ્થિત બે ત્રિકોણ દોરીએ, જેથી કરીને સૂત્ર બનાવી શકાય. ABR અને PQR. ઓકે, સૂત્ર શું બને? સૂત્ર શું બને? તો જો પહેલા ત્રિકોણમાં આપણે AB લઈએ તો AB ને અનુરૂપ બાજુ કઈ લેવાય? PQ લેવાય. પહેલા ત્રિકોણમાં જો BR લઈએ નીચેની બાજુ, તો બીજા ત્રિકોણમાં BR ને અનુરૂપ બાજુ આ નીચેવાળી QR.
અને પહેલા ત્રિકોણમાં AR લઈએ તો બીજા ત્રિકોણમાં PR લેવાય. આ તમને ખ્યાલ છે. હવે જ્યારે દાખલો ગણવું હશે ને ત્યારે આ બધું નહીં લેવાનું, કોઈ પણ બે લેવાના, કાં આ બે લેવાના પહેલા બે, કાં આ પાછળના બે લેવાના, કાં પહેલો અને ત્રીજો લેવાનો. 6 બાજુઓ 6 બાજુઓ એક સાથે નહીં લઈ શકે, 4 બાજુઓ લેવાની. કઈ લેવાની એ કિંમતો ઉપરથી નક્કી થશે. હવે આ બધી કિંમતો આ બંને ત્રિકોણમાં મૂકી દઈએ. AB 45 સામે PQ 30, ત્યારબાદ QR 42. આપણે BR શોધવાનું છે, AR શોધવાનું છે અને PR શોધવાનું છે. હજુ એક કિંમત છે આ AP ની. આનું શું કરવું એ તમને થોડી વાર રહીને સમજાવું, જોડાયેલા રહેજો. પહેલા આના ઉપરથી આપણે ઈઝીલી શું શોધી શકીએ છીએ? ચલો આ 6 માંથી કઈ 4 બાજુઓ લેશું આપણે? જેની કિંમતો હોય એ લઈ લઈએ. આ AB ની અને PQ ની કિંમત છે તો આ લેશું. આની સાથે કયો લઈએ? આ BR ને QR લઈએ. 4 માંથી 3 ના માપ હોવા જોઈએ તો જ ચોથો શોધી શકાય. ઓકે, આ AR અને PR અત્યારે આપણને જરૂર નથી, તો આ આખામાંથી આપણે આ બંનેની જોડી લેશું સૂત્ર તરીકે. AB છેદમાં PQ બરાબર BR છેદમાં QR. AB છે 45, PQ છે 30, BR શોધવાનું છે, QR છે 42. કરો ક્રોસ મલ્ટીપ્લાય. 30 અને BR નો ગુણાકાર અને 45 ને 42 નો ગુણાકાર. એ ગુણાકાર કરવા બેસતા નહીં, હેરાન થઈ જશો, બહુ ટાઈમ લાગશે. એમ જ રહેવા દો. 30 ને નીચે લઈ આવો, ઉપર નીચે કટ થાય છે. તમે કયો 45 અને 30 15 ના ટેબલમાં આવે. 15 દુ 30, 15 તેરી 45. 2 અને 42 કટ થાય, 21 દુ 42. તો BR ની કિંમત કેટલી થઈ? 21 તેરી 63 સેમી. ચલો એક કામ તો થયું આપણું. આ BR 63. ઓકે, હવે ઇન્ટરેસ્ટિંગ છે બહુ. હવે આ AP પિક્ચરમાં આવશે. જુઓ, AP બરાબર 72 આપણને કહ્યું છે. ઓકે, હવે આ તો આખી લાઈન છે, મોટી લાઈન. આપણને આ AR અને PR ના ટુકડા જોઈએ. તો એ કેમ કરશું આપણે? તો આ બંનેમાંથી કોઈ એકને કંઈક ધારી લો, X ધારી લઈએ. ધારો કે આ AR માટે આપણે X ધારી લઈએ. ઓકે, ધ્યાન આપજો. આ A થી P આખો લીટો કઈ બે બાજુઓથી બને છે? કોને બે ને ભેગા કરીએ તો આખો AP થાય? આ AR અને PR ને ભેગા કરીએ તો આખો AP થાય કે નહીં? ધ્યાન આપજો. AP બરાબર AR પ્લસ RP અથવા PR. AP આપેલું છે કેટલું? 72. AR માટે આપણે શું ધારી લીધું? X. તો PR કેટલું થશે? PR જોઈએ છીએ આપણને, તો PR ને એકલો કરો, કરતા બનાવો, X ને આગળ લઈ આવો. તો PR કેટલો થશે? 72 માઇનસ X. ઓકે, તો AP આપણે AR આપણે X ધાર્યો, એનો મતલબ PR આપણો થયો 72 માઇનસ X. હવે તમે મને કહો કયો સૂત્ર બનાવી? આ 6 માંથી 4 લેવાના છે. ક્યાં 4 લઈ? આ BR ને QR નું તો કામ પૂરું થઈ ગયું, તો એની જરૂર નથી. AB PQ AR PR. ઓકે, BR ને QR ની હવે જરૂર નથી. AB છેદમાં PQ AR છેદમાં PR. AB 45, PQ 30, AR છે X, PR છે 72 માઇનસ X. ક્રોસ મલ્ટીપ્લાય. 30 ગુણ્યા X આ 45, આ 72 માઇનસ X બંનેને ગુણશે અને 30 ગુણ્યા X એટલે 30X. આ બ્રેકેટ ઓપન કરવું પડશે. 45 અને 72 નો ગુણાકાર. બત્રીસો ને 40, 7 50 35 ના 5 વધી 3 7 ચોક 28 ને 3 31 45 તું 90 3240 અને 45 ગુણ્યા X એટલે 45X. હવે
x વાળા પદ જમણી સાઈડ ભેગા કરીએ, -45 x ને પાછળ મોકલી દો એટલે પ્લસ થઈ જશે, 30 ને 45 75x, x ને કરતા બનાવીએ 75 જશે છેદમાં, કરો કટ, ડાયરેક્ટ નહીં કરતા કટ, ધીરે ધીરે કટ કરશું આપણે, બંનેને આપણે 5 વડે ભાગી શકીએ છીએ, છેલ્લો આંકડો 5 અને 0 હોય તો 5 વડે વિભાજ્ય ગણે, તો આ 5 થી ઉડશે, આ પણ 5 થી ઉડશે. કેવી રીતે? 15 ગુણ્યા 5 75, 15 પચ્ચા 75 અને આ 5 વડે ઉડાડો, 5 6 30 બચ્યા 2, ઉપરથી ઉતાર્યા 4 એટલે 24, 5 ચોક 20 બચ્યા 4, ઉપરથી ઉતાર્યો 0 40 એટલે 5 અઠા 40, તો 648 ગુણ્યા 5 3240. હજુ આ બને 3 વડે ઉડે છે, 5 તેરી 15 અને આને 3 વડે ભાગીએ તો 3 દુ 6, ઉપરથી ઉતાર્યા 4, 3 એકા 3, 1 અને 8, 3 6 18, 216. બસ આવી જ રીતે પાછળ જવાબ છે 216 છેદમાં 5 x મળ્યો, અને x એટલે શું? AR. ઓકે, તેથી AR બરાબર 216 છેદમાં 5 સેમી. ક્લિયર? તો બે વસ્તુ થઈ ગઈ, BR અને AR. હવે આપણને જોઈએ PR. તો PR તો બહુ સિમ્પલ છે, જુઓ PR શું છે? 72 માઇનસ x, 72 માઇનસ x, તો x ની જગ્યાએ શું મૂકી દેશું આપણે? 216 છેદમાં 5 મૂકી દેશું, બરોબર? PR બરાબર 72 માઇનસ x, અને x ની કિંમત આપણી પાસે કેટલી છે? 216 છેદમાં 5. નીચે કઈ નથી તો 1 મૂકી, ચોકડી ગુણાકાર, 72 ગુણ્યા 5 360 માઇનસ 216 છેદમાં 5, એટલે PR પણ મળી ગયા કેટલા? 144 છેદમાં 5. ધેટ્સ ઇટ. આ મળ્યા 4 માર્ક આપણને, પણ નહીં કરવાનો આ દાખલો. શીખવા ભલે આવ્યા છો, શીખો, યાદ પણ રાખો, અને હજુ હું તો કહું છું એક વખત પ્રેક્ટિસ કરી લો, નોલેજ વધારી લો. નોલેજ આપણે બધી જગ્યાએથી લઈ લેવાની, પણ એક્ઝામમાં જ્યારે કામ કરવાનું હોય ત્યારે પ્રેક્ટિકલ બનવાનું. ઓકે, ત્યારે આવા દાખલા નહીં કરવાના, ખોટો સમય નહીં બગાડવાનો. ક્લિયર? સ્ક્રીનશોટ જોઈએ તો લઈ શકો છો. બહુ સરસ દાખલો હતો. I tried my best to explain you everything. Let's move to the next sum. Sum number 49. અને આ મોસ્ટ IMP દાખલો મને લાગે છે પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે, અને ઈઝી પણ છે. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. કાટકોણ ત્રિકોણની વાત છે, તો કાટકોણ ત્રિકોણ આપણે દોરી નાખીએ. ABC, B કાટખૂણો. ત્રિકોણનો વેધ પાયા કરતા 7 સેમી નાનો છે. વેધ કયો ને પાયો કયો? પાયો સર નીચે હોય એટલે BC પાયો, અને વેધ એના ઉપર ઊભી લાઈન હોય તે AB વેધ. કર્ણની લંબાઈ 13 છે. હવે પાયો, વેધ પાયા કરતા 7 સેમી નાનો છે, તો ધારણા કરવી પડશે. કોના માટે કરી? વેધ માટે કે પાયા માટે? વેધ પાયા કરતા 7 નાનો છે, તો વેધ ક્યારે મળશે? જ્યારે પાયો ખબર હોય ત્યારે. તો પાયા માટે ધારણા કરવી પડશે. ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો બરાબર x, તેથી વેધ પાયા કરતા 7 નાનો, x - 7. અહીંયા પણ મૂકી દઈએ પાયો x, આ x - 7. કાટકોણ ત્રિકોણ છે તો આગળ કેમ વધશું? તમે કહો, નેક્સ્ટ સ્ટેપ શું લખું? બોલો. પાયથાગોરસનું સૂત્ર. કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસ થી જ થાય. AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. AC આપેલા છે 13, AB છે x - 7, BC છે x. 13 નો વર્ગ 169, આખા કૌંસના વર્ગના અવયવ. પ્રથમ પદનો વર્ગ માઇનસ નિયમના 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ.
આ x વર્ગ 2 સતા 14x વત્તા 49 વત્તા x વર્ગ. x વર્ગ ને x વર્ગ 2x વર્ગ માઇનસ 14x વત્તા 49. આ 169 ને પાછળ લઈ જાઓ, બધા એક જગ્યાએ ભેગા કરો એટલે માઇનસ થશે. અચળ પદનો હિસાબ કરી નાખો. પ્લસ 49 માઇનસ 169 એટલે માઇનસ 120. હવે અવયવ 120 ના એવા બે ભાગ પાડો કે 14 થાય. સોરી, હજુ કંઈક ભૂલ થાય છે. આગળ જુઓ 2 છે તો આ 2 અને 120 નો ગુણાકાર કરાય. પણ ધ્યાનથી જોશો તો 2 ને આપણે કોમન કાઢી લઈએ એટલે સંખ્યા થોડી નાની થઈ જાય અને ગણતરી આપણી સહેલી થઈ જાય. ઓકે, હવે આ 2 નડે છે, 2 ને હટાવો છે તો 2 ને 0 ની નીચે મોકલી દો. ઓકે, 0 ભાગ્યા 2 શું થઈ જશે? 0. બાકી બધું જેમ છે તેમ. હવે ચલો 60 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી કરીએ તો 7 થાય. જલ્દી કહો, 60 કયા ટેબલમાં આવે? 30 દુ 60. 30 માંથી 2 બાદ કરીએ તો 28 થાય. 7 નથી થતા તો 30 નું કામ નહીં આવે. 10 છક 60. 10 માંથી 6 બાદ કરો 4 થાય. આપણને 7 કરવા છે તો એ પણ નહીં ચાલે. 12 50 60. 12 ગુણ્યા 5 60. 12 માંથી 5 બાદ કરો એટલે 7. ઓકે, છેડા ઉપર માઇનસ હોય તો તમને ખબર છે વિરુદ્ધ નિશાની. આ નિશાની મોટી સંખ્યાની. બે ની જોડી, x કોમન, 5 કોમન, સરખા કૌંસ એક વખત, બાકી બચ્યા બીજા કૌંસમાં. x - 12 બરાબર 0, x + 5 બરાબર 0. x આપણે શેના માટે ધાર્યું? પાયા માટે, અને પાયો ક્યારે માઇનસમાં ન હોય એટલે આ જવાબ શક્ય નથી. તેથી ત્રિકોણનો પાયો, કાટકોણ ત્રિકોણનો પાયો જે આપણે x ધાર્યો હતો એ મળ્યો 12 સેમી. અને વેધ કેટલો ધાર્યો હતો? x - 7 એટલે કે 12 - 7 એટલે 5 સેમી. બટ સમ ઇઝ નોટ ઓવર યેટ. હજી સમ પૂરો નથી થયો. હજુ આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે અને કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. તો કાટખૂણો બનાવતી બે બાજુઓ કઈ છે? AB અને BC. અહીં કાટખૂણો બને છે ને, આ AC માં કાટખૂણો નથી બનતો. કાટખૂણો જે બે બાજુઓ બનાવે એનો ગુણાકાર. તો ફાઇનલ આપણે ફોર્મ્યુલા લખશું. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. AB અને BC. AB છે વેધ અને વેધનો માપ છે 5 અને BC પાયો જેની કિંમત છે 12. આ 2 છક 12 અને 5 છક 30 સેમી વર્ગ. સેમી વર્ગ નહીં કરો તો અડધો માર્ક કપાશે અને અવળી બધી મહેનત પૂરા માર્ક નહીં મળે. ઓકે, મહેનત કરીએ તો પૂરા માર્ક મળવા જોઈએ, આપણો હક થાય છે. ઓકે, તો આ સિલી મિસ્ટેક્સ પ્લીઝ નહીં કરતા. કેવો હતો સમ? મસ્ત હતો ને? ઈઝી હતો ને? તો આ 4 માર્ક લઈ લેજો. આ પણ બહુ ઈઝી દાખલો, સમાંતર શ્રેણીનો. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 રૂપિયાની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. સમજાણો દાખલો તમને? 7 ઇનામ આપવાના છે આપણને અને આપણી પાસે કુલ 700 રૂપિયા છે. 700 રૂપિયા 7 જણાને આપવાના. કેમ આપશું? બધાને 100 ના, એ લોકો ચોખ્ખું કહે છે કે પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું હોવું જોઈએ. 20 રૂપિયા ઓછું એટલે કે તફાવત થશે -20. ઓકે, હવે લિસ્ટ કરો આપણી પાસે જે વસ્તુઓ છે. તફાવત છે -20.
કેટલા ઇનામ આપવાના છે? 7. તો n છે 7. 700 શું છે? કુલ રૂપિયા છે. કુલ એટલે SN. 700 રૂપિયા 7 જણા વચ્ચે વહેંચવાના છે. તો પ્રત્યેક ઇનામ કેટલું, એટલે કે પહેલા નંબર વાળાને કેટલું મળશે? તો એ આપણી પાસે નથી. So first of all we will find value of a, and how can we find it? SN ના ફોર્મ્યુલાથી. SN બરાબર n છેદમાં 2 into 2a plus n minus 1 ગુણ્યા d. n છે 7, a we don't know, n 7, d છે -20. હવે શું કરી? આ 7 અને 2 કટ નથી થતા, કઈ વાંધો નહીં, કઈ ફરક નથી પડતો. આપણે બીજો રસ્તો કાઢી લેશું. આ 2 ને 700 વડે ગુણાકાર કરાવી દેશું. આ 7 ને નીચે લઈ આવશું. આપણી પાસે ક્યાં ઓપ્શન નથી, બધું આપણે કરી શકીએ છીએ. ઓકે, હવે જો આ કટ થઈ ગયા, કેટલું ઈઝી થઈ ગયું. આપણને એમ કે અહીંયા આપણે અટકી ગયા, રસ્તો બંધ થઈ ગયો, પણ એકચ્યુઅલી રસ્તો બંધ નતો થયો. થોડોક મગજ વાપર્યો તો રસ્તો ખુલી ગયો ઉલટાનો. ઓકે, કઈ ભૂલ નથી ને વાતુમાં? નથી. ચલો, 20 છક 120 માઇનસ થશે. એ વાળા પદને એકલો કરીએ. 320 બરાબર 2a, 2 જશે છેદમાં. બસ એ મળી ગયો આપણને. હવે બધું જ ઈઝી છે. એ એટલે પ્રથમ પદ. પ્રથમ પદ એટલે પ્રથમ ઇનામ. તો પ્રથમ ઇનામ 160 રૂપિયાનું હશે. બીજું ઇનામ કેટલું હશે? 20 રૂપિયા ઓછું, એટલે 140. ત્રીજું ઇનામ 120, ચોથું 100, પાંચમું 80, છઠ્ઠું 60 અને સાતમું 40. બસ આ લખીને બતાવી દઈએ આ બધું આપણે, એટલે પૂરા માર્ક મળી જાય. જુઓ, કહ્યું છે પ્રત્યેક ઇનામની રકમ શોધો. પ્રથમ ઇનામ બરાબર a એટલે રૂપિયા 160. બીજું ઇનામ સૂત્રથી બતાવવાની જરૂર નથી, આ બાદબાકી કરીને બતાવી દેજો, 140. ત્રીજું ઇનામ 20 રૂપિયા ફરીથી ઓછા કરી નાખીએ, 120. ચોથું 5મું, છઠ્ઠું ઇનામ અને સાતમું ઇનામ 40 રૂપિયા. ધેટ્સ ઇટ. મસ્ત દાખલો હતો ને, ચોપડીનો જ છે. આગળ વધીએ. એક શાળાની 50 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેમીમાં નીચે મુજબ છે, તો મધ્યસ્થ શોધો. મધ્યસ્થમાં 3 ખાના વાળો કોષ્ટક તમે જોઈ શકો છો, 5 ખાના વાળો બનાવ્યો છે. એટલા માટે, કારણ કે અહીં તમે પહેલો ખાનો જોશો ને વર્ગનો, તો એ આપણે વ્યવસ્થિત બનાવવો પડશે. એ લોકોએ શું કીધું છે? થી ઓછા પ્રકારનું માહિતી આપી છે. ઓકે, તો આને આપણે વ્યવસ્થિત વર્ગ સ્વરૂપે લખીએ. અને આ જે છે, યાદ રાખજો, થી ઓછા સ્વરૂપે જ્યારે આપેલી હશે રકમ, તો આ ખાનો આવૃત્તિનો નહીં હોય. બરોબર? થી વધુ પ્રકારે જો માહિતી આપેલી હોય તો આને આવૃત્તિ નહીં સમજતા. યાદ રાખજો. આપણે શું કરશું? પહેલો ખાનો જે બનાવીએ છીએ તે જ વર્ગ આવૃત્તિ, જેને કહેવાય f, અને સંચયી આવૃત્તિ એટલે cf. વર્ગ વ્યવસ્થિત કેમ બનાવી? ધ્યાનથી જોઈને મને કહો. 140 થી ઓછા, 145 થી ઓછી, 150 થી ઓછી, કેટલાનો ગેપ છે? 5 5 નો. તો પહેલો વર્ગ શું બને? 140 થી ઓછા, તો આગળ 5 ક્યાં હશે? 5 ઓછા કરી નાખો, 135 થી 140. ત્યારબાદ 140 થી 145. કાંઈક લોચો થયો. અહીંયા 165 હશે. 40, 45, 50, 55, 60, 65.
165 થી ઓછા. તો છેલ્લો વર્ગ કયો બનશે? 160 થી 165. જેમ મેં તમને કહ્યું તેમ આ આવૃત્તિ નથી. જ્યારે થી ઓછા પ્રકારની માહિતી હોય ત્યારે શું કરવાનું? આ પહેલી સંખ્યા જેમ છે એમ, ત્યારબાદ 11 માંથી 4 બાદ કરવાના એટલે 7. 29 માંથી 11 બાદ કરવાના 18. આ નીચેની સંખ્યામાંથી ઉપરની સંખ્યા બાદ થશે. 40 માંથી 29 બાદ કરો 11. 46 માંથી 40 બાદ કરીએ 6. 50 માંથી 46 4. અને આ બધાનો સરવાળો 50 થવો જોઈએ. 4 ને 7 11, 11 ને 18 29 ને 40 46 ને 4 50. અને આ એકચ્યુઅલી CF છે. ઓકે, આપણે ફરીથી CF બતાવશું. 4, 11, 29, 40, 46 and 44. પણ યાદ રાખજો, જ્યારે થી વધુ પ્રકારનો દાખલો આપે, હજુ સુધી ક્યારે પૂછ્યું નથી પણ મારું કામ છે તમને બધી વસ્તુઓથી માહિતગાર કરવું. થી વધુ પ્રકારનું હોય તો આ આવૃત્તિ નહીં ગણાય, આ CF પણ નહીં ગણાય. ઓકે, થી વધુ પ્રકારનું હશે ને તો આ 50 ઉપર હશે, 46 એની નીચે હશે, એવી રીતે હશે. તો ઉપરના નંબરમાંથી નીચેનો નંબર બાદ કરજો. અત્યારે આપણે કેમ આ નીચેના નંબર 11 માંથી ઉપરનો નંબર 4 બાદ કર્યો તો 7 મળ્યા. આ નીચેના નંબરમાંથી ઉપરનો નંબર 29 માંથી 11 બાદ કર્યા તો 18 મળ્યા. થી ઓછામાં એમ કરે, થી વધુમાં ઉપરના નંબરમાંથી નીચેનો નંબર બાદ કરવાનો. તો એટ ધેટ ટાઈમ ધીસ લાઈન વોન્ટ બી CF. એ CF નહીં હોય. ઓકે, ભલે ચલો હવે વધારે જો કહી લીધું હોય મેં તો કન્ફ્યુઝ નહીં થતા. હવે મધ્યસ્થ વર્ગ નક્કી કરવું પડશે. કેમ કરીએ છીએ મધ્યસ્થ વર્ગ આપણે નક્કી? બોલો. m બરાબર n છેદમાં 2. 50 છેદમાં 2 એટલે 25. 25 CF માં ગોતો ક્યાં છે? 25 થી મોટો નંબર હોય અને બોક્સમાં નાખી દેવાનો. તેથી મધ્યસ્થ વર્ગ 145 થી 150 છે. હવે લિસ્ટ કરશું આપણે. L 145, n છેદમાં 2 હમણાં શોધી લીધા 25. CF હંમેશા ઉપરવાળો લેવાય અને F પોતાનો લેવાય. 11 અને 18 અને H થશે 5. m બરાબર L પ્લસ n છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. ચૌદ અને 18 ના અડધા કરી નાખીએ. 35 ભાગ્યા 9. 35 ભાગ્યા 9 કરશું આપણે તો શું મળશે? 9 તેરી 27 વધ્યા 8 વધારાનો 0. 9 અઠા 72 બચ્યા 8 વધારાનો 0. 9 અઠા 72 બચ્યા 8 વધારાનો 0. 9 અઠા 72. આ કન્ટિન્યુ ચાલુ જ પડ્યું હશે. આપણે પોઈન્ટ પછી 3 સ્થાન સુધી ભાગાકાર કરવાનું. તમે 2 સ્થાન સુધી કરશો તોય ચાલશે, માર્ક નહીં કપાય. 3.88 લખી નાખો, માર્ક પૂરા મળી જશે. પણ જે એકદમ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે ને, 80 માંથી 80, 80 માંથી 78 લેવા વાળા, એ 3 સ્થાન સુધી કરે. અને એ લોકો શું કરે, પોઈન્ટ પછી જો ત્રીજો નંબર 5 થી મોટો હોય તો એને દૂર કરી નાખે ને આગલામાં એક ઉમેરી દેવાય, એટલે 8 ના 9 થઈ જશે. તો 3.89. બાકી 3.88 સુધી રાખશો ચાલશે, માર્ક પૂરા મળશે. 145 ને 3 148.89. આ મળી ગયા 4 માર્ક. આવા માર્ક લઈ લેવાય. ત્યારબાદ આ પણ બહુ ઈઝી દાખલો. અમદાવાદનો પરિવહન વિભાગ શહેર માટે કેટલીક પરિવહન બસો ખરીદવા માંગે છે, જેના માટે તેઓ હાલની જાહેર વિતરણની બસો દ્વારા એક દિવસમાં કાપવામાં આવેલા અંતરનું વિશ્લેષણ કરવા માંગે છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણ એક દિવસમાં હાલની જાહેર પરિવહનની 60 બસો દ્વારા કાપવામાં આવેલ અંતર છે. આવડી મોટી રકમ હોય ને તો બિચારા વીક સ્ટુડન્ટ ગભરાઈ જાય અને મૂકી દે. પણ
અતિશય સહેલો દાખલો છે. જો આ માહિતી આપેલી છે કેટલીક 200 ની, ઓકે, અને બસ એક દિવસમાં કેટલું અંતર કાપે છે એની માહિતી છે. આપણે પૂછ્યું શું છે, જુઓ નીચેના પ્રશ્નના જવાબ આપો. દૈનિક અંતરની મુસાફરીનો બહુલક શોધો. બહુલક શોધો કે બહુલકીય વર્ગ નક્કી કરો. બહુલક વર્ગ શોધો. ઓકે, આખો બહુલક નથી શોધવાનું, માત્ર બહુલક વર્ગ જ નક્કી કરવાનું છે. એ તો એમ જ મળી જાય. શું મળે? બહુલક વર્ગ કયો? સૌથી મોટી આવૃત્તિ ઉપરથી. સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 26. તેથી બહુલકીય વર્ગ 220 થી 230 મળી ગયો 1 માર્ક. અહીં મહત્તમ આવૃત્તિ 26 છે, તેથી બહુલક વર્ગ 220 થી 230 છે. બસ આટલું સિમ્પલ હતું. 1 માર્ક આનો છે અને આના 3 માર્ક છે બીજા ક્વેશ્ચનના. એક બસ દ્વારા એક દિવસમાં કાપવામાં આવેલા દૈનિક અંતરનો મધ્યક શોધો. તો મધ્યક શોધી લઈએ એટલે બીજા 3 માર્ક મળી જાય. મધ્યક માટે 5 ખાના આ રહ્યા. ઓકે, પહેલો ખાનો વર્ગ, બીજો આવૃત્તિ જેને એફઆઈ કહેવાય, ત્રીજો મધ્ય કિંમત એક્સઆઈ, ચોથો યુઆઈ એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ અને એફઆઈ યુઆઈ. પદ વિચલનની રીતથી કરશું કારણ કે વર્ગ લંબાઈ સમાન છે. 200 થી 210 એવી રીતે 250 સુધી. આવૃત્તિઓ 4, 14, 26, 10 અને 6. આ બધાના સરવાળાને સિગ્મા એફઆઈ કહેવાય. સિગ્માનો મતલબ સરવાળો. 4 ને 14 18, 18 ને 26 34, સોરી 44, 44 ને 10 54, 54 ને 6 60. ઓકે, અને અહીં પણ કીધું છે 60 200. ઓકે, ક્વેશ્ચનમાં પણ આપી દીધું છે જુઓ સિગ્મા એફઆઈ. મધ્ય કિંમત 200 અને 210 નો સરવાળો 410, ત્યારબાદ એના અડધા 205, ત્યારબાદ 10-10 નો ગેપ છે, 10-10 ઉમેરતા જઈએ. વચ્ચેની સંખ્યાને આપણે એ ધારીએ, જ્યાં એ હોય ત્યાં 0, ઉપર માઇનસ, નીચે પ્લસ. એફઆઈ યુઆઈ 4 દુ 8, 14 એકા 14, 26 ગુણ્યા 0 0, 10 એકા 10, 6 દુ 12, આનો સરવાળો માઇનસ 22, આનો સરવાળો પણ 22. હા, કેટલો સહેલો દાખલો જુઓ તો. એફઆઈ યુઆઈ શું આવી ગયું? 0. એટલે ગણતરી આપણી બહુ ઈઝી થઈ જશે. સૂત્ર મધ્યકનો x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. એ આપણે ધાર્યા 225, એફઆઈ યુઆઈ છે 0, સિગ્મા એફઆઈ 60 ગુણ્યા h છે 10. આ કટ કરો કે ન કરો કઈ ફરક નહીં પડે, કારણ કે 0 છે એટલે બધું શું થઈ જશે? 0 જ થઈ જશે. તો x બાર કેટલા મળ્યા? 225. અને આ સાથે 3 માર્ક આપણને પણ મળી ગયા. x બારે મળી ગયો અને માર્કે મળી ગયા. શું હતું દાખલામાં? 4 માર્ક. પણ બિચારા વીક સ્ટુડન્ટ, અફસોસ થાય એમના માટે કે માત્ર રકમ જોઈને, મોટી રકમ જોઈને દાખલો ગણવાનું ટ્રાય પણ નથી કરતા અને આવા ઈઝી માર્ક ગુમાવે છે. યાદ રાખજો, રકમ જ્યારે મોટી હશે ને દાખલો એટલો જ સહેલો હશે, તો મૂકતા નહીં. બરોબર, આગળ વધીએ. 2 દાખલા સંભાવનાના 4-4 માર્કના 8 માર્ક લેવાના જ છે આપણે. ચોપડીનો જ દાખલો છે, બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે, તે 1 થી 8 માંથી કોઈ એક પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે. એક ગેમ રમવાની છે, એક ચક્ર છે જેના ઉપર 1 થી 8 નંબર લખેલા છે, એક તીર મૂકેલું છે. આ ચક્રને આપણે ફરાવશું તો થોડી વારમાં એ ઊભો રહેશે, ત્યારે આ તીર આ 8 માંથી કોઈ પણ એક નંબર સામે આવશે. આ તીરની સામે કોઈ એક નંબર આવશે. ઓકે,
તો 8 માંથી કોઈ પણ નંબર તીર ઉપર આવી શકે છે, બરોબર? બધા પરિણામ સમસંભાવી છે. પેલા લખાણ ચાલુ કરીએ. ચલો, અહીં કુલ 8 સંખ્યાઓ છે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 8 છે. ઘટના એ જોઈ જોઈને લખવાનું, તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી એ નહીં લખવાનું, તે 8 તરફ નિર્દેશ કરે. 8 કેટલી વાર આવે તીર ઉપર? એક જ વાર આવે. 8 પણ આવે ને 2 પણ આવે, એમ 2 નંબર તીર ઉપર આવશે નહીં આવે. કોઈ પણ નંબર આવશે પણ એક જ નંબર આવશે. તો ઘટના એ થવાના પરિણામ 1 છે. તેથી ઘટના એ થવાની સંભાવના 1/8. પૂરું. ઘટના બી અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા તમને ખબર છે 1 3 5 7 4 સંખ્યાઓ છે. ઘટના બી થવાના પરિણામ 4 છે. તેથી ઘટના બી થવાની સંભાવના 4/8. કટ થાય તો કરવાના 1/2. ત્યારબાદ ઘટના સી 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. બે કરતા મોટી સંખ્યાઓ કઈ કઈ છે? 3 4 5 6 7 અને 8. 6 નંબર. ઘટના સી થવાના પરિણામ 6 છે. 6/8. 2 ના ટેબલમાં આવશે. 2 તેરી 6, 2 ચોક 8 એટલે 3/4. અને ઘટના ડી 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. નવ કરતા નાની સંખ્યાઓ કેટલી છે? બધી 9 કરતા નાની જ છે. ઘટના ડી થવાના પરિણામ 8 છે. તેથી ઘટના ડી થવાની સંભાવના 8/8. 8 × 8 એટલે 1. જુઓ તો આટલામાં થઈ ગયો આખો દાખલો. 4 માર્ક મળી ગયા. કમનસીબ હશે વિદ્યાર્થીઓ જે આ 4 માર્ક નહીં મેળવી શકતા હોય. બાકી તમે બધા તો બરોબર છો, હોશિયાર છો, આ માર્ક તમને મળી જશે. અને લાસ્ટ સમ આપણા આ પેપર સેટનો. ઓકે, એક સિક્કો મસ્ત દાખલો છે, સિક્કા વાળો પૂછાઈ શકે. એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે, નીચેની સંભાવનાઓ શોધો. બરાબર 2 છાપ મળે, ઓછામાં ઓછી 2 છાપ મળે, વધુમાં વધુ 2 છાપ મળે ને છાપ કરતા કાંટ વધારે હોય. તો સિક્કાને આપણે 2 વખત ઉછાળીએ તો 3 વખત ઉછાળીએ તો કેટલા પરિણામ મળે? કયો? એક સિક્કાને 3 વખત ઉછાળતા કુલ 8 પરિણામ મળે. ઓકે, તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 8 છે. હવે 8 પરિણામ ક્યાં ક્યાં એ લખવાના. 8 પરિણામ આપણે લખશું. છાપને હેડ કહેવાય, કાંટને ટેલ કહેવાય. યુ ઓલરેડી નો ધીસ. 4 યાદ રાખશું ને તો બાકીના 4 એમ જ આવડી જશે. પેલા છાપની મેજોરિટી હોય ને એ લખી લઈ. છાપ વધારે વાર આવતા હોય કાંટ કરતા, એવા 4 પરિણામ લખી. H H H. પછી આ એક પરિણામ છાપ છાપ કાંટ.
બે વાર છાપ એક વાર કાંટ, છાપ કાંટ છાપ, કાંટ છાપ છાપ. પહેલી લાઈનમાં 4 પરિણામ લખવાના જેમાં છાપ વધારે હોય એવા. હવે બીજી લાઈનમાં બાકીના 4 પરિણામ, જ્યાં જ્યાં h હોય ત્યાં ત્યાં t, જ્યાં જ્યાં t હોય ત્યાં ત્યાં h. આ 4 યાદ રાખો એટલે એમ જ આવડી જાય. h h h એટલે t t t, h h t t t h, h t h t h t અને t h h એટલે h t t. આ યાદ રાખજો. મોસ્ટ IMP દાખલો છે, સિક્કાને 3 વાર ઉછાળવા વાળો. 8 પરિણામ મળે. એક વાર ઉછાળીએ તો 2 પરિણામ મળે, છાપ અને કાંટ. 2 વાર ઉછાળીએ તો 4 પરિણામ મળે. 3 વાર ઉછાળીએ તો ઘણા કે 6 પરિણામ મળે. 6 ન હોય 8 હોય. અને એના માટે સૂત્ર છે 2 ની n ઘાત. 2 ની n ઘાત એટલા માટે કારણ કે સિક્કા ઉપર 2 સપાટીઓ હોય અને જેટલી વાર ઉછાળીએ એ સંખ્યા n માં મૂકવાની. 3 વાર ઉછાળીએ તો 2 ની 3 ઘાત, 5 વાર ઉછાળીએ તો 2 ની 5 ઘાત. ઓકે. અને પાસા માટે સૂત્ર છે 6 ની n ઘાત, કારણ કે પાસા ઉપર 6 સપાટી હોય એટલે. ચલો હવે સંભાવના. ઘટના એ બરાબર 2 છાપ મળે. 2 છાપ ક્યાં છે જુઓ તો 2 જ જોઈએ. 1 નહીં ચાલે, 3 નહીં ચાલે. આ બીજો, ત્રીજો ને ચોથો પરિણામ. ઘટના એ થવાના પરિણામ 3 છે. તેથી ઘટના એ થવાની સંભાવના 3/8. બસ. ઘટના બી. ઓછામાં ઓછી 2 છાપ મળે. ઓછામાં ઓછી 2 સમજવા જેવું છે. ઓછામાં ઓછી 2 કે ને તો 2 પણ ચાલશે અને 2 થી વધુ હશે એ પણ લેવા પડશે. ઓછામાં ઓછી 2 છાપનો મતલબ 2 છાપ વાળા પરિણામ પણ જોઈશે અને 2 થી વધુ છાપ હશે એ પણ જોઈશે. તો 2 છાપ વાળો એક આ પરિણામ, બીજો આ, ત્રીજો આ અને આ 2 થી વધુ પણ લેવું પડે. ઓછામાં ઓછું કે તો વધારે પણ લઈ લેવાનું, વધુમાં વધુ કે તો ઓછા વાળા લેવાના, એ પણ આવશે. તો 4 પરિણામ છે. ઘટના બી થવાના પરિણામ 4 છે. તેથી પીબી બરાબર 4/8 1/2. ઘટના સી. વધુમાં વધુ 2 છાપ મળે. હવે તમે મને કહો, આ ઓછામાં ઓછી હતું, હવે વધુમાં વધુ 2, તો 2 તો આવશે જ. 2 છાપ વાળા પરિણામ લેવાના, પણ વધુ છે તો ઓછા પણ લેવાના. 2 થી ઓછા છાપ વાળા પરિણામ પણ લેવા પડશે. તો આ 2 છાપ વાળો, આ 2 છાપ વાળો, આ 2 છાપ, આ 2 થી ઓછી છાપ છે, જુઓ 1 છાપ છે તો લેવું પડે. આમાં 1 છાપ લેવું પડે, આ પણ 1 છાપ લેવું પડે. આ છાપ છે જ નહીં તોય લેવું પડે. 2 થી ઓછી થઈ ને, 0 છાપ છે તો લેવું પડે. ભાષા જેમ કે એમ આપણે કરવાનું. ઓકે. તો ઘટના સી થવાના પરિણામ 7 છે. તેથી પીસી બરાબર 7/8. And last, after that, our Gala assignment 2026 math solution will be completed. ઘટના ડી. છાપ કરતા કાંટ વધારે હોય. છાપ કરતા કાંટ કયા પરિણામ છે જેમાં વધારે છે? આમાં છાપ 1 છે, કાંટ 2 છે. આમાં છાપ 1 છે, કાંટ 2 છે. આમાં પણ એમ જ છે. અને આમાં છાપ 0 છે, કાંટ 3 છે. તો છાપ કરતા કાંટ વધુ થઈ. ઉપર બધામાં છાપ વધારે છે. તો આ નીચેના 4 પરિણામ. ઘટના ડી થવાના પરિણામ 4 છે. તેથી પીએ બરાબર 4/8 1/2.
તો આ સાથે આપણો સોલ્યુશન થયો કમ્પ્લીટ. 24 વિડીયો આપણે બનાવ્યા છે મેં અને તમારા માટે મૂક્યા છે. પ્લીઝ મહેનત કરી લેજો. ઓકે, બહુ આશા છે મને તમારા ઉપર કે તમે લોકો જોરદાર રિઝલ્ટ લઈ આવશો, મહેનત કરશો, સમ્સ નોટમાં ગણશો. ઓકે, જ્યાં અટકો ત્યાં જ મારા વિડીયો જુઓ. હું એમ નથી કહેતો કે મારા વિડીયો મોટા જુઓ, વધારે જુઓ, આખા જુઓ, એમ નહીં. ડોન્ટ ડુ ધેટ. ઓકે, પણ પોતાની રીતે, ઈચ્છાથી, મરજીથી સમ સોલ્વ કરો. બેસી જાઓ એક વખત 3 કલાક એક સાથે. ઓકે, આખો પેપર સોલ્વ કરો. એક્સ્ટ્રા સમ, ઓપ્શનના સમ સોલ્વ કરી નાખવાના અને ત્યારબાદ જે સમ ન થાય ને એ નોટ ડાઉન કરી લો અને આપણા વિડીયોમાં જોઈ લો. બસ એટલું જ જુઓ. ચાલશે, મને નહીં જુએ મારો વિડીયો તો. ઓકે, પણ આ વિડીયો હું બનાવું શેના માટે છું? વ્યૂઝ માટે નથી બનાવતો. તમને હેલ્પફુલ થાય, તમે ક્યાંક અટક્યા હો તો ત્યાં તમને મદદ મળી જાય એટલા માટે. ઓકે, તો મારો ઇન્ટેન્શન સારો છે કે હું સ્ટુડન્ટ્સને હેલ્પફુલ થઈ શકું. તમારો ઇન્ટેન્શન એ હોવો જોઈએ કે અમે મહેનત કરી. ઓકે, અને આશા રાખું છું કે તમે મહેનત કરશો. વિડીયોઝ આવશે તમારા માટે, હજુ સારા આવશે વિડીયોઝ, ઘણા આવશે. બહુ સારી કન્ટેન્ટ આવશે, તમને એક્ઝામમાં 100% ઉપયોગી થશે એવી કન્ટેન્ટ આવશે. તમે માત્ર મહેનત કરતા રહો. બાકી હું બેઠો છું તમારા માટે, તમને હેલ્પ કરવા માટે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.